આ તરફ ભાવનગર પંથકમાં બારે મેઘ ખાંગા થયા છે। ભાવનગરમાં પણ મેઘો મહેરબાન બન્યો છે। ભાવનગર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ઉમરાળાનું સ્થાપનાથ ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। ગામના જે 14 લોકો પણ ફસાયા હોવાની હાલ માહિતી મળી રહી છે। ગ્રામજનોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે। રેસ્ક્યુ ટીમ બોટ સાથે ફસાયેલા લોકો સુધી પહોંચી ગઈ છે। ત્યારે હાલ ભાવનગરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે બોટમાં રેસ્ક્યુ અસંભવ જણાતા વધુ મદદ હવે માંગવામાં આવી છે। ઉમરાળાનું સ્થાપનાથ ગામ હવે સંપર્ક વિહોણું બન્યું છે। જે ગામમાં 14 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળી છે। સાથે જ ગ્રામજનોએ તંત્ર માટે હવે મદદની ગુહાર લગાવી છે। રેસ્ક્યુ ટીમ બોટ સાથે ફસાયેલા લોકો સુધી પહોંચી છે, પરંતુ જે રેસ્ક્યુ છે તે અસંભવ લાગતા વધુ મદદ છે તે માંગવામાં આવી છે। ભાવનગર પંથકમાં આ દ્રશ્યો છે જેમાં સામે આવ્યા છે કે જેમાં અનેક લોકો ફસાયા છે। ત્યારે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જે હિરેન, આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઉમરાળાનું સ્થાપનાથ ગામ છે સંપર્ક વિહોણું બન્યું છે અને લોકો ફસાયા છે, શું છે વિગતો? આજે ચોક્કસ જે રીતના ગઢડા તાલુકાની અંદર સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે તે તમામ વિસ્તારનું પાણી છે તે કાળુપાર નદીની અંદર આવતું હોય છે। અને કાળુપાર નદી તેના વહેલી સવારથી ઓવરફ્લો થતા તેમના 9 થી 10 દરવાજા છે તે ખોલવામાં આવી રહ્યા છે। 2 ફૂટ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। તે સમગ્ર પાણી છે તે ઉમરાળા તાલુકા તેમજ વલભીપુર તાલુકાના આસપાસના ગામડાઓમાં છે ફરી વળ્યા છે। તેમાં જે ઉમરાળાનું સ્થાપના ગામ છે ત્યાં આગળ પણ આ પાણી છે તે ભરાઈ ગયું છે। ગામ આખું છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। ગામની અંદર 14 થી 15 લોકો છે તે ફસાયા છે। વહેલી સવારે એનડીઆરએફની ટીમ પણ ત્યાં આગળ રેસ્ક્યુ કરવા માટે પહોંચી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક બોટ દ્વારા તેમનું રેસ્ક્યુ શક્ય નહોતું, એટલે ગામવાળા છે તે અહીંયા આગળ જ ફસાયા હોય છે। હાલ તો ગામવાળાએ જે રીતના તંત્ર પાસે માંગણી કરી છે કે વહેલી તકે તેમનું રેસ્ક્યુ કરવામાં આવે, કારણ કે ગામની અંદર જે પાણી ઘૂસવાની ઘટના છે તેનું સ્તર છે સતત ને સતત વધી રહ્યું છે। જી હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે આ દ્રશ્યો ભાવનગરથી સામે આવ્યા છે જ્યાં અનેક જે વિસ્તારો છે સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે સ્થાપનાથ ગામ પણ હવે સંપર્ક વિહોણું બન્યું છે અને સાથે 14 થી 15 લોકો આ ગામમાં ફસાયા છે, જેને હવે તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે। રેસ્ક્યુની ટીમ પણ ત્યાં પહોંચી હતી, પણ બોટ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવું અસંભવ લાગ્યું, જેના કારણે વધુ મદદ માંગવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે, જળબંબાકાર જોવા મળ્યો છે। ત્યારે આ વરસાદ એક આફતરૂપ સાબિત થયો છે। ત્યારે ગ્રામજનો પણ તંત્ર પાસે હવે મદદની ગુહાર લગાવી રહ્યા છે અને તંત્રએ મદદ માટે તૈયારીઓ પણ તેજ કરી છે।